હજી બહુ મોડું થઈ જાય ને પહેલા તમારી પત્નીને ના પાડતા શીખી લેજો, તો તમારા દિલને પણ શાંતિ મળશે અને તમારી પત્ની તમારા કંટ્રોલમાં પણ રહેશે. હું શું કહું તમને, આજ મને વાસણ ધોઈ દેજો ને તમે, તમને કઈ વાંધો તો નથી ને? ના, જોયું ને કેવી કંટ્રોલમાં છે. આજ મારા પગ બહુ દુખે છે, તમે હું આ ટાઈમે દબાવી દેવો, તમને નીંદર તો નહીં આવે ને? ના. એ સાંભળ ને. હા બોલો ને. નાનપણમાં તારું ગુલામનું નામ શું હતું? ગુડી. ઉપર મીંડું લગાડતા ભૂલી ગયા લાગે છે નહીં? હું તને શું કહું છું, હું તને 5% ના વ્યાજે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે આપું, તો તું 1 વર્ષ પછી મને પાછા કેટલા આપે? 0. મને લાગે છે તને હિસાબની ખબર જ નથી. મને લાગે છે કે તમને મારી ખબર નથી. મેં ભગવાનને કેટલી પ્રાર્થના કરી, કેટલી અરજી કરી કે ભગવાન મારા લગ્ન એક સમજદાર વ્યક્તિ સાથે કરાવજો, તો તમારે જેવા ક્યાંથી ભટકાણા મને. તારી પ્રાર્થના જ ખોટી હતી કે સમજદાર વ્યક્તિ કે લગ્ન કરતા હશે. એ સાંભળો ને. હા. મન જોઈને તમને કઈ વિચાર આવે? તને જોઈને ઘણા વિચાર આવે. શું વિચાર આવે? ખોટો ભેરવાઈ ગયો. હા, આવા નાવા જે મારા વિશે કોઈ દી સારું બોલ્યું જ ને, કોઈ દી બોલતા આવડું જ નહીં. હારું કેવો માણસ છે હાવ. પણ તારું મોટું જોઈને કે સારું બોલવાનું મન જ નથી થતું. ત્યાં ઘરની સાફ સફાઈ કરી. મારું 200 ની નોટનું બંડલ બ્લુ કલરની રબર બેન્ડ વાળું નથી મળતું, બ્લુ કલરની રબર બેન્ડ વાળું. બ્લુ કલરની રબર બેન્ડ અહીંયા બ્લુ કલરની રબર બેન્ડ રાખો. એ બધી જવાના હોય બ્લુ કલરની રબર બેન્ડ. અરે 200 ની નોટનું બંડલ, 200 ની નોટનું બંડલ નથી મળતું મારું. મારે હોટલમાં જમવા જવાનું. કેમ? પાર્ટી છે. એકલા જવાના? હા. ક્યાંય નથી જવાનું. પછી મારે વખતે કોઈ ના આવે. તમારી શેની પાર્ટી છે? છૂટા છેડાની. શું કરો છો તમે લા? તે તો કીધું તું કે પથારી ફેરવી નાખજો. હે ભગવાન, તમને હું કહે તમે હું કરો છો? એક પથારી ફેરવતા નથી આવડતું. પથારી ફેરવવાનો ધંધો અમારો થોડો છે, એ બધો તમારો છે.